ગુજરાતીઓ રજાઈ કાઢી લેજો કેમ કે હાજા ગગડાવતી ઠંડી પડવા જ જઈ રહી છે। વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાનમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યું છે। સવારના સમયે ઠંડીના ચમકારા જોવા મળી રહ્યા છે, તેમજ સાંજે 6 વાગતાની સાથે જ ઠંડીના પ્રમાણમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। આ સંદર્ભને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં તેમનું જણાવવું છે કે આગામી દિવસોમાં ખૂબ જ જબરજસ્ત ઠંડી પડવાની છે, જેના કારણે લોકોએ પ્રિકોશનના ભાગરૂપે ધ્યાન રાખવાની જરૂરિયાત છે। જેકેટ વગર બહાર નીકળ્યા એટલે તો ગયા સમજો એ પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। ઠંડા પવનો છે તે ફૂંકાવાના છે, તેની પાછળનું કારણ છે ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા પડી રહી છે ને તેની સીધી અસર ઉત્તર ભારતના પવનો છે તે ગુજરાતમાં ટકરાઈ રહ્યા છે ને તેને લઈને આ દિવસોમાં જે છેલ્લા 2 દિવસથી ઠંડીમાં વધારો થયો છે તેની પાછળનું કારણ એક માનવામાં આવી રહ્યું છે। પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે સાંભળી લો। અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે। હવે ખાસ કરીને અત્યારે માહિતી આપવાની છે પવન ઠંડીની। સૌપ્રથમ પવન વિશેની વાત કરવા જાઉં તો છેલ્લા 2-3 દિવસ પહેલા આપણે માહિતી આપી હતી કે પવનની સ્પીડમાં વધારો થશે। એ જ રીતે જે આપણે નોર્મલ 7 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી એ પવનની ઝડપ અત્યારે વધી અને 14 થી લઈ અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે ચાલુ થઈ ગયો છે। આજે 9 તારીખ છે અને આજથી પવનની સ્પીડમાં ઘણો બધો વધારો થયો છે અને આ વધારો જો આવનારા 4-5 દિવસ સુધી કન્ટિન્યુ રહેશે એટલે લગભગ 14 ડિસેમ્બર સુધી આ પવનની સ્પીડ છે એ કન્ટિન્યુ આ રીતે રહેવાની છે। એટલે પવનની સ્પીડ વધારે છે કેમ કે 14 થી લઈને 20 કિલોમીટરની ઝડપ પવનની છે, એમાં અમુક વિસ્તારની અંદર ઘણી વખત ગસ્ટિંગ હોય છે, 20 થી લઈને પણ 25 સુધી પણ જઈ શકે છે। એટલે અમુક વિસ્તારની અંદર પવનની સ્પીડ વધી પણ શકે છે। એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ પવનની સ્પીડ વધારે રહેવાની છે। એટલા માટે દરેક ખેડૂત ભાઈ આપણે કાળજી એ રાખવાની છે કે જે પાક આપણો જે શિયાળુ પાક છે અને એ પાક છે એની ઊંચાઈ થોડીક વધારે હોય, જેને આગતરા ઘઉં હોય એટલે કે વહેલું વાવેતર કરી દીધું હોય ઘઉંનું, એ ઘઉંની હાઈટ છે એ લગભગ 1 ફૂટથી પણ વધારે થઈ ગઈ હોય એવા ઘઉં હોય તો એમાં પણ પિયત આપવામાં ધ્યાન રાખવાનું છે। અથવા તો જે તુવેર, એરંડા કે બીજા કોઈ પણ ઊંચાઈવાળા પાક અત્યારે આપણે ઊભા હોય તો હમણાં 14 તારીખ સુધી જો પાણી આપવાનું હોય તો ખાસ કાળજી રાખવી, કેમ કે આ પવનની સ્પીડ વધારે રહેવાનું છે અને વધારે સ્પીડના પવન હોય અને સ્વાભાવિક રીતે આપ દરેક ખેડૂત ભાઈઓ જાણો છો એમ કે પવનની સ્પીડ વધારે હોય ત્યારે જો એ પાકને પિયત આપી દેવામાં આવે તો પાક ઢળી જતો હોય છે અને એ પ્રકારે આપણે એક નુકસાની આવતી હોય છે। દરેક ખેડૂત ભાઈ હમણાં નોંધ લેવાની છે કે પવનની સ્પીડ વધારે રહેવાની છે તો 14 તારીખ સુધી જરૂર ન હોય તો બિનજરૂરી આપણે પિયત ન આપવું। હવે વાત કરવાની છે ઠંડી અને કોલ્ડ વેવની। આમ જોવા જઈએ તો આપણે જે અનુમાન હતું એ મુજબ છેલ્લા 2 દિવસથી તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે। ખાસ કરીને તાપમાન છે એ લગભગ અત્યારે 30 ડિગ્રી કરતા નીચું આવી ચૂક્યું છે અને આ મુજબનું જે તાપમાન છે એ હમણાં નીચું તાપમાન રહેવાનું છે। આ એક ચોક્કસથી છે કે જે ઠંડીમાં ઘટાડો થશે પણ એ ટૂંકા ટાઈમ માટે ઘટાડો હશે। આજે 9 તારીખ થઈ છે, આ ઠંડી છે હમણાં કન્ટિન્યુ રહેવાની છે। પવન તો 14 તારીખ સુધી રહેવાનો, ઠંડી કદાચ આપણે 12 અથવા તો 13 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળે। ઠંડીમાં આવતીકાલે હજુ આનાથી પણ વધારો થઈ શકે છે અને આ ઠંડી જે હમણાં છે આ એક પ્રકારે નોર્મલ ઠંડી ગણી શકાય। ડિસેમ્બર મહિનાના જે બીજું અઠવાડિયું ચાલુ થતું હોય ને એ બીજા અઠવાડિયામાં જે ઠંડીનો માહોલ હોય એ જ મુજબની નોર્મલ ઠંડી છે, હજુ કોલ્ડ વેવ નથી। પણ આવનારા દિવસના આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો હવે કોલ્ડ વેવનો રાઉન્ડ પણ એક આવી શકે છે ને એ પણ ડિસેમ્બરમાં જ આવી શકે છે। જે રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એમાં લગભગ 16 તારીખથી લઈને 18 તારીખ વચ્ચે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે અને 16, 17 કે 18 ડિસેમ્બર વચ્ચે જો એ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો 18 તારીખથી આપણે એક મોટો કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે। એટલે અત્યારે જે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે એના કરતાં પણ તીવ્ર ઠંડી છે એ 18 તારીખથી લઈ અને 21-22 ડિસેમ્બર દરમિયાન પડી શકે છે અને એ ઠંડીનો રાઉન્ડ જો મોટો હશે તો એના પછીથી ડિસેમ્બર એન્ડમાં પણ એક મોટી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે। હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી। તેમણે આગામી દિવસોને લઈને પણ મહત્વની વાત કહી છે। તેમની આગાહી મુજબ આગામી દિવસો એટલે કે જાન્યુઆરી મહિનામાં વધુ એકવાર ઠંડીનો જોર ગુજરાતમાં વધી શકે છે, એટલે ગુજરાતીઓ રજાઈ કાઢી લેજો તેવું કહેવું પણ યોગ્ય માનવામાં આવી રહ્યું છે। અને હજી ઠંડીનો જે પ્રમાણ છે તે વધવાના કારણે લોકોને વધારે ઠંડી સહન કરવાનો વારો આવી શકે છે। જો કે આ વખતે કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં પણ મોડી ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ આ વખતની ઠંડી છે તે હાજા ગગડાવી દે તે પ્રકારની પણ મનાઈ રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।